મિલેટ્સ મહોત્સવ 2025 જામનગરમાં તારીખ 8 અને 9 ફેબ્રુઆરીના યોજાઈ ગયો. આ મિલેટ્સ મહોત્સવમાં સરકાર દ્વારા ખેડૂતોને પણ ખૂબ જ સરસ માર્ગદર્શન આપેલ છે. ચોમાસામાં વાવેતર કરવું હોય તો 4.5 કિલોથી 4 કિલો હેક્ટરે એટલે કે 6 વીઘાના હેક્ટર ગણો તો લગભગ 400-500 ગ્રામ જેવું વીઘે બિયારણ નાખવાનું, તોય પારવવું પડે છે. પારવણીની વાત આવે તો લગભગ 20-25 દિવસે એકવાર પારવી નાખવું એટલે એના મૂળ વ્યવસ્થિત અને ફૂટ વધારે થવા માંડે. આ બાબત ખાસ ધ્યાન રાખજો. ઓરણીથી જ વાવી શકાય છે. 1.5 થી 2 ફૂટ 2 ચાણ વચ્ચેનું અંતર રાખવાનું છે અને એક મુઠ્ઠીવા એટલે કે 10 સેન્ટીમીટર અથવા તો આપણે છોકરાઓના કંપાસમાં ફૂટપટ્ટી હોય, માપપટ્ટી 1/2 ફૂટની, એટલું જ અંતર 2 છોડ વચ્ચે રાખવાનું છે. જેટલું અંતર વ્યવસ્થિત જાળવશો એટલા એની અંદરથી પિલર એટલે કે થૂમડું થશે. એકમાંથી 8, 9, 10 સુધી ડુંડા નીકળે એક જ દાણામાં. એટલે આપણે શું છે કે નહીં તો ઘણી વખત કેટલાને બહુ ઘાટું વાવવાનો શોખ હોય. અત્યારે હું જોઉં છું જીરું વાવ્યું હોય ને તો એમાંથી ઊંધેડીએ હોરું નીકળવું હોય ને તો વિચાર કરે કે આમાંથી હું કઈ બાજુ જઈ શકું. આટલું ઘાટું વાવેતર કરે. એટલે ઘાટું વાવેતર કરવાની જરૂર નથી. ઓરણીથી જ વાવેતર થાય છે. ખાતરની વ્યવસ્થામાં 8 થી 10 ટન દેશી ખાતર. આ દેશીની વાત આવે ને એટલે બધા મોરા પડી જાય. ખરેખર અમૃતભાઈ, અમારી ભલામણ જ પહેલેથી બધી જ જગ્યાએ એવી છે કે 8 થી 10 ટન એટલે કે 1 વીઘે 2 ગાડા ખાતર આવવું જોઈએ. પણ એ લાઈન બધાએ કાઢી નાખી. જ્યાં જોવો ને ત્યાં બીજી લાઈન વાંચે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. તો કે ચોમાસામાં 80 કિલો નાઇટ્રોજન શરૂઆતમાં થોડોક આપવાનો અને પછી પાછળથી 1-2 વખત ભાગ પાડીને આપવાના. એવી રીતે ઉનાળા માટે પણ 120 કિલો નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે 60 કિલો. પારવણી છે એ ખાસ 20 થી 25 દિવસે વાત કરી છે એ પ્રમાણે ખાસ ધ્યાન રાખજો. અને મહિનો 1.5 મહિનાનો પાક થાય ત્યાં સુધી નિંદામણ રહિત રાખવાનો છે. મુશ્કેલીઓ મજૂરની છે, એટ્રાજીન પણ એની અંદર વાપરી શકાય છે, પણ બને ત્યાં સુધી દવા, નિંદામણ નાશક દવા ન વાપરીએ તો વધારે સારું. કારણ કે પછી આ બધા ધાન્યો એવા છે કે એની અંદર છાયા પડવા માટે પછી નિંદામણ નહીં થાય. એટલે તમારે ખાસ આટલું જ ધ્યાન રાખવાનું છે. પિયતની વાત કરીએ તો 8 થી 10 અને 10 થી 12 પિયતની જ ખાસ જરૂર છે. ઉનાળામાં પાકવાની વાત કરીએ તો લગભગ 70-85 દિવસે પાકી જાય છે અને ઉનાળામાં તો 4.5 થી 5,5300 કિલો જેટલું ઉત્પાદન આમાં જોવા મળતું હોય છે. તો આ રીતના બાજરાની ખેતી પદ્ધતિ છે, એવી જ રીતના જુવારની. એની અંદર ન્યુટ્રિશન કેટલા છે ને એના ઉપર એક વખત નજર નાખી લ્યો, પછી તમને એમ થશે કે આ ખરેખર ખવાય કે નહીં. આમાં કેટલા ન્યુટ્રિશન છે જોઈ લો. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, પોષણ મૂલ્ય એમાં છે એ બધું 100 ગ્રામ દીઠ આપ્યું છે. અને નાઇટ્રેટ ફાઈબર છે, મોનોસેચ્યુરેટેડ એસિડ છે, પ્રોટીન, થાયમિન, રિબોફ્લેવિન, આ બધા કેટલી બધી વસ્તુઓ આની અંદર છે. કેલ્શિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, વિટામિનો બધા આટલી બધી વસ્તુઓ છે. એટલા માટે અમેરિકા વાળાએ આને સુપર ફૂડ તરીકે સ્વીકાર્યું છે. ઘણા લોકો અમેરિકાથી પણ અમને કેટલાયના કોન્ટેક્ટ એવા આવે છે કે તમે આ ઉત્પન્ન કરીને અમને મોકલો. અહીંયા પણ 4 થી 5 જણા એવા એક્સપોર્ટરો છે કે જે અમને ઘણી વખત ફોન કરે કે તમે આનું ઉત્પાદન કરી દો. મેં એ લોકોને એક જ સવાલ કર્યો છે, ઉત્પાદન અમારા ખેડૂતો કરી શકે, કરી દઈએ, પણ લેવાની તમારી ગેરંટી હામી હોય તો. લેવાની ગેરંટી હોય તો. પણ મને એવું લાગે છે કે હવે આપણે એ બાબતે બહુ જવાની જરૂર નથી. કારણ કે આપણે બધા એવા માળખામાં જોડાયેલા છીએ, કાં તો આત્માના ગ્રુપમાં જોડાયેલા છીએ, કાં તો FPO ફાર્મર પ્રોડ્યુસર કંપની થકી જોડાયેલા છીએ,
અને આવી કંપનીઓ થકી જો કિનોવાના ઉત્પાદન કરી એનું આપણે ખોતરી ઉતારી મટીરિયલ તૈયાર કરીએ તો સારામાં સારી રીતે આપણે લોકોને પૂરવાર કરી શકીએ, એક્સપોર્ટ પણ કરી શકીએ અને સારામાં સારા ભાવ પણ લઈ શકીએ. તો આ કિનોવાની વાત છે. સફળતા જામનગરમાં આપણે ખૂબ જ મળેલી છે. બજાર ઊભું કરવાની વાત છે. ખાસ તો આંબલિયા ચેરમેન શ્રી એપીએમસી લાલપુર અને શાંતિલાલ નસીબ કિસાન મોરચો મહામંત્રી એમને પણ ગર્ભદ્ર વિનંતી કરીશ એસ ઉપર સ્થાન ગ્રહણ કરે. આજનો કાર્યક્રમ એટલે કે મિલોદ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025 વિધિવત રીતે શરૂ કરવા જઈએ. આજના આ સમારંભમાં ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમને વિધિવત શરૂ કરીએ. વિનંતી કરીશ મુળુભાઈ બેરા સાહેબને કે આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આપ શ્રી સંભાળે અને હવે આપણે આ દીપ પ્રાગટ્ય વિધિ પણ સંપન્ન કરીએ. આડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલોએ બીજું કંઈ નહીં પગલા વસંતના. આ વાસંતી માહોલમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025માં આપણા આમંત્રણને માન આપીને પધારેલા આપણા માનવંતા મહેમાનશ્રીઓનું હવે શાબ્દિક સ્વાગત માટે હું આમંત્રિત કરું છું જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી R.S. ગોહિલ સાહેબને. નમસ્કાર. આજે ગુજરાત સરકાર દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ તથા આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી, સાથે સાથે અત્રે સ્ટેજ પર બિરાજમાન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મેહીબેન ગરસર, ઉપરાંત આપણા જ જિલ્લાના ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, સાથે સાથે આપણા જિલ્લાના કલેક્ટર શ્રી કે.બી. ઠક્કર સાહેબ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી જામનગર, ઉપરાંત ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણબા સોઢા, આ સાથે મહાનગરપાલિકામાંથી ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર શ્રી ઝાલા સાહેબ, આપણા જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી પરમાર સાહેબ, ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી લગધીરસિંહ જાડેજા, કે.બી. ગાગિયા, એ ઉપરાંત ચેરમેન શ્રી એપીએમસી કાનાભાઈ આંબલિયા. અત્યારે અનંતા પ્રાકૃતિક ફાર્મનો જે એક સ્ટોર છે સુવાસિસા સ્વસહાય જૂથ, તેમાં શ્રી દીપકભાઈ સાથે આપણે પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક ખેતી વિશે જે તેમની અત્યારે પ્રોડક્ટ છે સ્ટોરમાં, ઘઉં છે, તે ઘઉં વિશે માહિતી શ્રી દીપકભાઈ આપે છે. મારું નામ ગાગિયા દીપક દેવાઈતભાઈ છે. મારું ગામ સિવા, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકાથી હું આવું છું અને હું એક ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ટૂંકમાં જામનગરમાં મિલેટ મહોત્સવ થયો, તેમાં અમને સ્ટોલ મળ્યો અને આ છે ને માટે ટૂંકમાં લોકો જાગૃત થાય, પ્રાકૃતિક ખેતી તરફ આવે તે માટે અમે સ્ટોલ મૂકેલો છે. અત્યારે અમે લઈને આવ્યા છીએ ટુકડા ઘઉં 496. આનું વાવેતર ખૂબ ઓછું થાય છે. એની પાછળનું કારણ એ છે કે આનું ઉત્પાદન એટલું નથી આવતું અને જે બીજા હાઇબ્રિડ બિયારણ છે તેનું ઉત્પાદન વધારે આવે છે. અને આ જે ઘઉં આપણે છે જીવામૃત આપીને ટોટલી આપણે પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરેલા છે. 11 પિયત આપેલા છે ને 11 પિયત સાથે આપણે જીવામૃત આપેલું છે. ટુકડા ઘઉં છે તેને GW 496 કહેવાય છે. આભાર દીપકભાઈ. થેન્ક યુ. શ્રી મુળુભાઈ અને અધિકારીઓ દ્વારા સ્ટોરની મુલાકાત. આ બધા સ્ટોલ તે મિલેટ્સ મહોત્સવમાં આવેલો ફૂડ ઝોન છે. આ ફૂડ ઝોનમાં અલગ અલગ મિલેટ્સમાંથી બનાવેલા તૈયાર વાનગીઓ બનાવી અને આવેલા મુલાકાતીઓને આપવામાં આવે છે અને જો નાસ્તો કરવો હોય તો પણ તેઓ કરી શકે છે. અહીં આપણે શ્રી મુળુભાઈ અને તેના સાથે આવેલા અધિકારીઓ આ ફૂડ ઝોનના સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે. આપને આ વિડીયો ગમ્યો હશે, વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરશો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરશો. વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર.